હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આજે અમારા કિચનમાં છે ને ફ્રાઈડે છે ને, એટલે કાલે શું કહે, ચારમીની રજા હોય એટલે થોડી શાંતિ હોય, એટલે કિચનમાં આવી ગયા છે ચારમી બેન. અને ચારમી બેને બનાવી દીધું છે રાજમાનું સ્ટફિંગ. ચામાં શું બનાવ્યું બેટા? Basket wrap. બાસ્કેટ રેપ. તારું પર્સનલ નામ આપી છે ને બોલે, એટલે તું વિચારીને બોલે છે ને. એને મને ખબર પડી ગઈ, તું બોલી નહીં ઉપરથી જ. ચાલો બાસ્કેટ બનાવતા શીખીએ આપણે. આમ તો છે તો ટોર્ટીલા રેપ જેવું ટેસ્ટ, કારણ કે આ રાજમાનું જે અંદર આપણે બનાવીએ ને એવી જ. આ જોણે ઓલા જે રેપ હોય ને એને કાપી નાખ્યા છે અને આ દૂધથી એ ચોંટાડે છે. પણ હરખું જોવાનું હતું, મને જ નથી આવડ્યું હજી. હે ગુડવાળી એટલે કાપ મને એટલે જોવું છે તમે બેન કેવી રીતે કાપે છે. ચાલો જો પેલા એક કાપો પાડ્યો, બીજો પાડ્યો, ઓકે. પછી વચ્ચે જો આટલી જગ્યા રાખી છે, આ 2 આંગળી જેટલી, અને પછી સામે બીજો પાડ્યો છે, એ તૂટી ના જાય. જે ચારે કોઈ દૂધ લગાવે છે. જો એકા બીજારે આમ વાળીને ચોંટાડી દેવાની, દૂધ હોય ને એટલે ચોંટી જશે. દહીં પૂરીની પૂરી હોય ને, દિલ્હી ચાટની પૂરી એની જેવી બની ગઈ, બાસ્કેટ જેવું. ચાલો હે ને પછી કે સરસ. જો રીતે બધા બાસ્કેટ બનાવી દેવાના. એને 4 બનાવી દીધા છે અને 1 બનાવે છે. કેટલા બનાવીશ ચાલો? 8. ઓકે. જો અહીંયા છે ને બકેટ કે બાસ્કેટ જે કહીએ તે રેડી કરી દીધા છે. હવે શું કરવાનું ચાલો? ટુ મોર. ઓકે બોલો. Chopping board up. અને જો ચારમી મને એવું કહી દીધું છે કે એવરી ફ્રાઈડે હવે ચારમી રસોઈ બનાવશે ને ચારમી, હે ને? કારણ કે મારે છે ને શું કહે કે શાક રોટલી મને એમાં પતાવવું હોય, છોકરીઓને આવું ખાવું હોય, ને ચારમીને કેવું વીકેન્ડમાં રજા હોય એટલે વાંધો ના આવે, નહીં ચારમી? અને એ બાને થોડી લર્ન પણ થાય અને મને બી અલગ ટેસ્ટ મળે. શું કેવું ચારમી મેડમ? યપ. મૂકી દો હવે. હે જોતું છે? No, ઓકે. હું પી લો એમ? મારે નથી પીવું. ગાંડું લીધું છે અંદર બાસ્કેટની અંદર ફિલ કરવા. મસાલો નાખીને અંદર લેટસ, સ્વીટકોર્ન, બીજું કંઈ નાખવાનું ચમચ? ચીઝ. બીજું હબ્સ કંઈ નહીં નાખવાનું? ઓકે. હમણાં જો અને પછી ઓવનમાં મૂકવાના. ઓવનમાંથી બહાર નીકળી જશે પછી પાછું તમને બતાવું. આમ કરતા મીનુ. હા ક્યાં ઉપડીમાં દીકરો? હે વોકી કરવા ઉપડ્યું? કોણ લઈ જાય? દીદી લઈ જાય છે. જ્યાં બહુ વરસાદ ન થતો ને આ સીતે જતી જ્યાંમાં દીકરો. ફટાફટ આવો જઈ. બાય બાય મિની, બાય. ઉપડ્યું ગાંડું. જોતો એવી કીચડી લાગે ને, એમ થાય ખાઈ જાઓ. Oi. લે. કોને વોકી કરવા જવાનું છે? મિનીને ને ચડી ગયું ચકલું. એ ચકી લે. કોણ બોલ્યું? મિની બોલી. જો અહીંયા છે ને ચારમીએ મસ્ત બધા બાસ્કેટ રેડી કરી દીધા છે. બાસ્કેટ કે બોટ ચામું? બાસ્કેટ. ઓકે. આ જો હવે તમે તો ઓલું મસ્ત ઓલી છાપની ટ્રે લઈને ન જતી એમ જ કીધી તે તો. લે ચાલુ કર. હું તો એમનેમ કરવાની હતી. જો દેખાય એટલે હું તને કહેતી હતી ચાલુ કરજો. એ મસ્ત બસ 2 જ મિનિટ. Yeah, to melt the cheese. ઓકે. તે એર ફ્રાયરમાં ન થાય ચામી બબ્બે મૂકીને? No, that takes longer. ઓકે ચાલો હવે કિચન ક્લીન કરી દઈએ મસ્ત. બાસ્કેટ થઈ ગયા છે રેડી. ટાન વેરી નાઇસ. જોઈને મોઢામાં પાણી આવી જાય એવા બનાવ્યા. ચામ સરસ બનાવ્યા. થેન્ક યુ.
દીદી કહું ચાર્મી Yes. When I texted on the group chat. વેનસડે કે ટ્યુઝડે Cheese. हाँ. Both ક્યારે બનાયા હતા? ટ્યુઝડે આઈ થિંક ત્યારે ના વેનસડે બનાવ્યા હતા ને ત્યારના ચારમું બેન આ બાસ્કેટ ખાવાની વેઇટ કરતા હતા અને બાસ્કેટ બની ગયા છે સરસ મજાના. અને હા જો આપણે શું કહે હમણાં ઓલો હોળીનો વિડીયો મૂક્યો હતો ને એમાં બધાએ બહુ સરસ સરસ કોમેન્ટ કરી છે તો થેન્ક યુ. અને આટલી સરસ કોમેન્ટ કરતા રહેજો. સરસ કોમેન્ટ હોય તો મજા આવે. આમ એમ થાય કે ઓકે નેક્સ્ટ ટાઈમ કંઈક બીજું કંઈક સારું કરીશું, થોડીક શીખવા બી મળે, થોડી તમને આમ શું કહે ઇન્સ્પાયર થવાય કે હા ચાલો. ચટુડી તો પણ એટલું બધું ચટુડા પટુડા કરશે ને અંદર તાર મોઢામાં પાણી આવે ચાર્મી Yeah. હે. અહીંયા જો સરસ મજાનું ઘી ગરમ થઈ ગયું છે, કાલનું પડ્યું છે તો હવે ગરમ કરીને ગાળી દો. જો અંદર ઘીટું છે એટલે કેવું લાગે છે જોઈ લો, આપણે ગાળી દઈએ ગરમ કરીને.